રાજકોટમાં ગરમીનો પારો વધતા મહાનગરપાલિકાનું મહત્વનું પગલું જોવા મળ્યું, જેમાં અસહ્ય ગરમીથી લોકોને રાહત આપવા ખાસ આયોજન કરાયું। શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો પર છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી। ત્યારે મહાનગરપાલિકાએ લીલા કપડાં અને ફુવારા લગાવ્યા। ત્યારે હવે રાજકોટવાસીઓને ગરમીમાં રાહત મળશે। મિડ મે સુધી પહોંચ્યા છે એટલે હવે ગરમીનો એકદમ પીક સમય આવી રહ્યો છે। આ સમયે હીટ એક્શન પ્લાન રાજકોટ કોર્પોરેશન દ્વારા અમલમાં લાવવામાં આવ્યો છે અને એના ભાગરૂપે અત્યારે શહેરમાં અમે વિવિધ જગ્યાએ આ પ્રકારે છાંયડા, જે આપણે ત્રિકોણ બાગમાં જોયું એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે, જ્યાં લોકો વધારે આવે છે, જ્યાં વધારે ઊભા રહેવાનું થાય છે, વેઇટ કરવાનું થાય છે, તડકામાં હેરાન ના થાય લોકો, એ માટે આ પ્રકારના છાંયડા। એ સિવાય આખા શહેરમાં ખાસ કરીને અમારી BRTSના જે બસ સ્ટેન્ડ છે એ સિવાય પણ અન્ય જગ્યાઓ પણ અમે પાણીની વ્યવસ્થા, છાશની વ્યવસ્થા અને જ્યાં ORSની જરૂર પડે ત્યાં ORSની પણ વ્યવસ્થા રાખી રહ્યા છે। બધે કામના સમય પણ હવે બપોરના સમયે અમે આપ જાણતા હશો કે 1 થી 5 સુધી હવે સિગ્નલ ફ્રી આખા સિટીમાં કરી દીધું છે। કોઈ સિગ્નલમાં પણ ઊભું ના રહેવું પડે એ પ્રમાણે। એટલે હીટ એક્શન પ્લાન અંતર્ગત આજે